નમસ્કાર દોસ્તો, આજના એમસીક્યુ સિરીઝના 17મા વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે કેન્દ્ર શાસિત પ્રદેશો વિશે જે છે એ ડિટેલમાં એમસીક્યુ છે એ સમજવાના છે. એની સાથે સાથે તલાટી 2014નું પેપર, જેલ સિપાઈ 2013નું પેપર અને હેડ ક્લાર્કનું જે કુટીર ઉદ્યોગનું પેપર જે 2014માં લેવાયું હતું, એના પણ જે બંધારણના પ્રશ્નો એ સમયે પૂછવામાં આવ્યા હતા એ પણ આપણે આજના વિડીયોમાં કવર કરવાના છીએ. અગાઉના વિડીયો તમે ન જોયો તો તમે જે આપણું પ્લેલિસ્ટ છે ચેનલનું, એની અંદર જઈને તમે બંધારણના પ્લેલિસ્ટમાં જઈને એક પછી એક વિડીયો જોઈ શકો છો. ચાલો શરૂઆત કરીએ. કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહીવટદારની નિમણૂક કોના દ્વારા છે એ કરવામાં આવે છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં દોસ્તો વહીવટદારની નિમણૂક જે છે એ કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા છે એ કરવામાં આવે છે. જે સમગ્ર જે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય છે એનું શું કરે છે? વહીવટ કરે છે. અને જે આપણે જેવી રીતે રાજ્યની અંદર જેમ મુખ્યમંત્રી અને રાજ્યપાલ જેમ હોય છે, જે સમગ્ર રાજ્યનું સંચાલન કરતા હોય છે, એવી જ રીતે જે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય છે એની અંદર શું થાય છે? વહીવટદાર છે એની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ કરે છે. નેક્સ્ટ, દિલ્હી અંગેની ખાસ જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો 239 જે એ કરીને જે અનુચ્છેદ છે એની અંદર દિલ્હી અંગેની જે છે એ ખાસ જોગવાઈ છે એ કરવામાં આવેલી છે. નેક્સ્ટ, સંઘ રાજ્ય ક્ષેત્રોનો વહીવટ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો સંઘ રાજ્ય ક્ષેત્રોનો વહીવટ અંગેની જોગવાઈ જે છે એ બંધારણના અનુચ્છેદ 239 અંદર કરવામાં આવેલી છે. નેક્સ્ટ, કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટ અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા ભાગમાં છે? તો આ કયા ભાગમાં છે? 8મા ભાગમાં. જે અનુચ્છેદ જો તમને પૂછે તો એની અંદર 239 આવશે, પરંતુ જે ભાગ પૂછે તો એની અંદર શું આવશે? 8મો ભાગ આવશે. નેક્સ્ટ, નીચેનામાંથી કયા બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભાની છે એ રચના થયેલી છે? તો જે દિલ્હી અને પુડુચેરી, આ બે જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એની અંદર શું છે? વિધાનસભા છે એ અસ્તિત્વ ધરાવે છે. તો એ સિવાયના જે છે એની અંદર શું તમારે ગણવાનું છે? વિધાન પરિષદ. આ બે જે છે એની અંદર શું અસ્તિત્વ ધરાવે છે? વિધાનસભા. નેક્સ્ટ, હાલમાં દિલ્હી સહિત કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે? તો હાલમાં દિલ્હી સહિત જે છે એ 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ આવેલા છે. નેક્સ્ટ, દિલ્હી વિધાનસભામાં કેટલી બેઠકો છે? દિલ્હી વિધાનસભામાં કેટલી બેઠકો છે? 70. નેક્સ્ટ, પુડુચેરી વિધાનસભામાં કેટલી બેઠકો છે? તો 30. આ ફિગર તમારે યાદ રાખવાના છે. આમાં દિલ્હીમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની સંખ્યા છે એ કેટલી નક્કી કરાય છે? તો કુલ સભ્ય સંખ્યાના 10% જે છે એ દિલ્હીમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની સંખ્યા છે એ નક્કી કરવામાં આવેલી છે. દિલ્હીમાં કયા વર્ષે વિધાનસભાની રચના થઈ? તો દિલ્હીમાં જે છે એ વર્ષ 1992 ની અંદર જે છે એ વિધાનસભાની રચના થઈ. નેક્સ્ટ, પુડુચેરીમાં કયા વર્ષે વિધાનસભાની રચના થઈ? તો પુડુચેરીમાં વર્ષ 1963 ની અંદર વિધાનસભાની રચના થઈ. કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાઈકોર્ટની રચના કરવાની અથવા તેને નજીકના રાજ્યની હાઈકોર્ટના તાબા હેઠળ મૂકવાની સત્તા જે છે એ કોણ ધરાવે છે? તો કોણ ધરાવે છે? આપણા દેશની જે સંસદ છે એ જે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જે છે એ હાઈકોર્ટ જે છે એની રચના કરી શકે છે, અથવા તેને નજીકના રાજ્યની હાઈકોર્ટના તાબા હેઠળ જે છે એ મૂકી પણ શકે છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એવું છે કે જે બે કેન્દ્ર શાસિત પ્રદેશો હોય, દાખલા તરીકે દિલ્હી છે અને બીજું પુડુચેરી છે, તો સંસદ છે એ નક્કી કરી શકે છે કે ભાઈ આપણે દિલ્હીમાં છે એ હાઈકોર્ટની રચના કરવી, અથવા તો ઓલરેડી દિલ્હીમાં હાઈકોર્ટ છે તો પુડુચેરીમાં હાઈકોર્ટની રચના કરવી, અથવા તો પુડુચેરીને છે એ આ જે દિલ્હીની જે હાઈકોર્ટ છે એના તાબા હેઠળ મૂકી દે. તો એ પ્રકારનું જે છે એ નક્કી કરવાની સત્તા છે એ સંસદને છે. નીચેનામાંથી કયા એક કેન્દ્ર શાસિત પ્રદેશ પાસે અલગ હાઈકોર્ટની વ્યવસ્થા છે? તો દિલ્હી જે છે એની પાસે એક અલગ હાઈકોર્ટની વ્યવસ્થા છે. આંદામાન નિકોબાર ટાપુઓ કયા રાજ્યના ન્યાયિક અધિકાર ક્ષેત્રમાં છે એ આવે છે? તો આંદામાન નિકોબાર, જો આપણે તો હમણાં સમજ્યા હતા ને કે ભાઈ સંસદ છે અને સત્તા છે કે ભાઈ કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, જે ફોર એક્ઝામ્પલ આંદામાન નિકોબાર, તો એની અંદર છે એ હાઈકોર્ટની રચના પણ કરી શકે છે, અથવા તો એનું જે ન્યાયિક અધિકાર ક્ષેત્ર છે એ એની નજીકનું કોઈ પણ જે છે એ રાજ્યની અંદર પણ છે એ એના તાબા હેઠળ પણ છે એને મૂકી શકે છે. તો આંદામાન નિકોબાર ટાપુઓ કયા રાજ્યના ન્યાયિક અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે? તો કે પશ્ચિમ બંગાળ. ખાસ યાદ રાખજો, આઈએમપી છે. પશ્ચિમ બંગાળના ન્યાયિક અધિકાર ક્ષેત્ર હેઠળ જે છે એ આંદામાન નિકોબાર ટાપુઓ છે એ આવે છે. પુડુચેરીને કયા રાજ્યની હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં મૂકવામાં આવ્યું છે? તો પુડુચેરીને જે છે એ તમિલનાડુના અધિકાર ક્ષેત્રમાં મૂકવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળમાં જે છે એ આંદામાન અને નિકોબારને છે એ મૂકવામાં આવ્યું છે. તો આપણે સાથે સાથે છે એ પાકું પણ કરતા રહીશું. ચંદીગઢને કયા રાજ્યની હાઈકોર્ટના ન્યાયિક ક્ષેત્રમાં મૂકવામાં આવ્યું છે? તો કે પંજાબ અને હરિયાણા. નેક્સ્ટ, લક્ષદ્વીપને છે એ કયા રાજ્યના હાઈકોર્ટના ન્યાયિક ક્ષેત્રમાં મૂકવામાં આવેલું છે? જવાબ શું આવશે? કેરળ. ભૂલથી આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપમાં ભૂલ ના પડી જાય. લક્ષદ્વીપની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે કેરળ,
પશ્ચિમ બંગાળમાં યાદ રાખવાનું છે આંદમાન અને નિકોબાર, અને તમિલનાડુમાં શું? તમિલનાડુમાં શું આવશે? હમણાં જ આપણે અગાઉના અહીંયા આપણે જોયું છે પુડુચેરી. તો પુડુચેરીની અંદર જે છે એ આપણે તમિલનાડુ આવશે. તો સાથે આ ખાસ છે એ દોસ્તો યાદ રાખજો, કેમ કે બહુ ઝાઝા પ્રશ્નો નથી કેન્દ્ર શાસિત પ્રદેશોને લગતા, પણ છે ઇમ્પોર્ટન્ટ. એનસીઆરનું પૂરું નામ જણાવો. તો એનસીઆરનું પૂરું નામ શું છે? એન ફોર નેશનલ, અને સી ફોર કેપિટલ, અને આર ફોર રિજન. નેશનલ કેપિટલ રિજન જે છે એ એનસીઆરનું પૂરું નામ છે. તો કેન્દ્ર શાસિત પ્રદેશો તેવો તેનો અર્થ થાય છે. દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી કયા રાજ્યની હાઈકોર્ટના ન્યાયિક અધિકાર ક્ષેત્રમાં આવે છે? તો કયા રાજ્યના અધિકાર ક્ષેત્રમાં આવશે? મહારાષ્ટ્ર. દોસ્તો અહીંયા આપણા કેન્દ્ર શાસિત પ્રદેશોને લગતા જે એમસીક્યુ હતા, ક્વેશ્ચન્સ એન્ડ આન્સર હતા, એ સમાપ્ત થાય છે. હવે આપણે જે અગાઉ પરીક્ષા લેવાયેલી છે તલાટી કમ મંત્રી 2014ની, એની અંદર બંધારણના કયા કયા પ્રશ્નો પૂછાયા હતા એ સમજીએ. તો ખાસ વિડીયો છે એ એન્ડ સુધી જોવો, જેથી કરીને દોસ્તો તમને બંધારણ છે એ કમ્પ્લીટ છે એ ક્લિયર થઈ જવું જોઈએ. કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન મેળવે તો તેને કેટલા સમયમાં ચૂંટાવવું પડે? કેટલા સમયમાં ચૂંટાવવું પડે? કોઈ પણ ગૃહનો સભ્ય ન હોય અને મંત્રીમંડળમાં સ્થાન મેળવવું હોય તો તેને 6 માસની અંદર છે એ ચૂંટાઈ જવું છે એ જરૂરી છે, કમ્પલસરી છે. નેક્સ્ટ, ભારતના બંધારણની કઈ કલમમાં નાગરિકની જે ફરજો છે એ દર્શાવવામાં આવી છે? તો કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? 51A. ખાસ યાદ રાખજો, મોસ્ટ એમપી 51 જે એ છે એ નાગરિકની ફરજો છે એ નિર્દેશિત કરે છે. રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નને જે છે એ કોણ માન્યતા આપે છે? તો આ તો સ્વાભાવિક જ છે દોસ્તો, ચૂંટણી આયોગ જે છે એ જે રાજકીય પક્ષો નક્કી કરે છે કે અમારે આ ચૂંટણી ચિહ્ન રાખવું છે, આ અમુક કે અમારે આ રાખવું છે, તો એને માન્યતા આપવાનું કાર્ય જે છે કોણ કરે છે? ચૂંટણી આયોગ કરે છે. બંધારણ માટેની પ્રારૂપ સમિતિમાં જે છે એ કેટલા સભ્યો હતા? તો કેટલા સભ્યો હતા? 7 સભ્યો હતા. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે પ્રદેશમાં હાઈકોર્ટ આવી છે તે પ્રદેશ શું છે? દિલ્હી. એ કયો પ્રદેશ છે? દિલ્હી. દોસ્તો અહીંયા આપણા જે તલાટીના જે 2014નો પેપર હતો એનું બંધારણ છે સમાપ્ત થાય છે. હવે આપણે જોવાના છે જેલ સિપાઈ 2013નું જે પ્રશ્ન પેપર હતું એના આપણે પ્રશ્નો જોવાના છે. પહેલો પ્રશ્ન એમાં હતો, આપણા બંધારણમાં કુલ કેટલા મૂળભૂત હકોનો છે એ સમાવેશ કરવામાં આવ્યો હતો? કુલ કેટલા મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવ્યો? 6. ખાસ યાદ રાખજો, જે 6 છે એ મૂળભૂત હકોનો સમાવેશ છે આપણા બંધારણની અંદર કરવામાં આવેલો છે. નેક્સ્ટ, બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી છે એ કોના શિરે છે? તો બંધારણનું રક્ષણ દોસ્તો છે ગમે ત્યારે બંધારણના અર્થઘટનને લગતા અથવા તો બંધારણનું જ્યારે જે છે એ ભંગ થતો હોય ત્યારે જેનું રક્ષણ કરવાની જવાબદારી છે ને એ સર્વોચ્ચ આપણા દેશની જે સુપ્રીમ કોર્ટ છે, સર્વોચ્ચ અદાલત છે, એની જવાબદારી એના શિરે છે. તો તમે જોતા પણ હશો ઘણીવાર અમુક એવા કિસ્સા બને તો સુપ્રીમ કોર્ટ છે એ બંધારણને લગતા જે છે એ ઓર્ડર છે એ ઇસ્યુ કરતી હોય છે. ભારતીય બંધારણનો અંતરાત્મા જે છે એ નીચેના પૈકી કોને ગણવામાં આવે છે? કોને ગણવામાં આવે છે? આપણા જે મૂળભૂત સિદ્ધાંતો છે, બંધારણના મૂળભૂત સિદ્ધાંતો, એને જે છે એ બંધારણનો અંતરાત્મા છે એ ગણવામાં આવે છે. રાષ્ટ્રપતિ કોને નિયુક્ત કરતા નથી? તો રાષ્ટ્રપતિ છે એ દોસ્તો ઉપરાષ્ટ્રપતિને જે છે એ નિયુક્ત કરતા નથી. ભારતનું બંધારણ નીચે પૈકી કયા દિવસે અમલમાં આવ્યું? તો ભારતનું બંધારણ દોસ્તો 26 જાન્યુઆરી 1950ના દિવસે છે એ અમલમાં આવેલું છે. નેક્સ્ટ, આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ છે એ કોણ હતા? મોસ્ટ એમપી છે. આયોજન પંચના જે પ્રથમ અધ્યક્ષ હતા એ કોણ હતા? જવાહરલાલ નહેરુ. નેક્સ્ટ, પંચાયતી રાજની સ્થાપના છે એ કયા વર્ષમાં થયેલ હતી? કયા વર્ષમાં થયેલ હતી? 1959. રાજ્યસભાના સભ્યો બનવા માટેની નક્કી કરવામાં આવેલી યોગ્યતામાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી એ જોવાનું છે. તો વાંચીએ એક વિષય, લોકસભા અને વિધાનસભાનું સભ્યપદ ધરાવતો હોવો જોઈએ, તે ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ, કે પછી કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સહવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. શું આવશે જવાબમાં? કોનો સમાવેશ થતો નથી? તો એમાં એ આવશે, લોકસભા અને વિધાનસભાનું સભ્યપદ ધરાવતો હોવો જોઈએ. એ છે એ લાયકાતનો સમાવેશ થતો નથી. એ સિવાયની જે ત્રણેય લાયકાત છે એ લાયકાત રાજ્યસભાના સભ્ય જો તમારે બનવું હોય તો જરૂરી છે. તો નાગરિક હોવો જોઈએ, 30 વર્ષ ઉંમર હોવી જોઈએ, સહવેતન હોદ્દો છે એની પાસે હોવો જોઈએ ને. ત્રણેય જે છે એ જરૂરી છે, હોવી જરૂરી છે જો તમારે રાજ્યસભાના સભ્ય બનવું હોય તો. આ છે એ જરૂરી નથી, ટૂંકમાં સમાવેશ થતો નથી. નેક્સ્ટ, હવે જે દોસ્તો છે ને એ કુટીર ઉદ્યોગનું જે હેડ ક્લાર્કનું જે પેપર લેવાનું હતું 2014ની અંદર, એના પ્રશ્નો જે છે એ આપણે જોવાના છે. એમાં પ્રશ્નોમાં એવા પૂછાયા હતા કે પંચાયતોને લગતો 73મો બંધારણીય સુધારો ભાગ 9 કયા વર્ષમાં જે છે એ થયો હતો? તો કયા વર્ષમાં થયો હતો? 1993માં છે એ થયો હતો.
એ સિવાય બીજો પ્રશ્ન હતો જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા બંધારણની કઈ કલમ મુજબ આપવામાં આવે છે? તો કલમ જે 16 જે છે એ મુજબ છે એ જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા જે છે એ આપવામાં આવે છે. નેક્સ્ટ, શિક્ષણના અધિકાર અધિનિયમ હેઠળ જે છે એ કેટલાથી કેટલા વર્ષ સુધીના તમામ બાળકોને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે? તો 6 થી 14 વર્ષના જે દોસ્તો જે બાળકો છે એને શિક્ષણનો જે અધિકાર નિયમ આવ્યો એના હેઠળ જે છે એને ફરજિયાત શિક્ષણ આપવાની છે એ જોગવાઈ છે એ બંધારણમાં કરવામાં આવેલી છે. રાઇટ ટુ એજ્યુકેશન 2009નો હક આપવા બંધારણમાં કઈ કલમ જે છે એ એડ કરવામાં આવી? તો કઈ કલમ એડ કરવામાં આવી? 21A મોસ્ટ એમપી ખાસ છે એ યાદ રાખજો. 21A જે છે એ એડ કરીને જે રાઇટ ટુ એજ્યુકેશન 2009 છે એનો હક છે એ સુનિશ્ચિત કરવામાં આવ્યો. નેક્સ્ટ, ભારતના રાષ્ટ્રપતિને વોટ હુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા બંધારણની કઈ કલમ હેઠળ જે છે એ અપાયેલ છે? કઈ કલમ હેઠળ અપાયેલ છે? 123. તો એમાં તમારે 1, 2, 3 એવી રીતે પણ યાદ રાખી શકો ટ્રીકથી કે ભાઈ વટ હુકમ જે છે એમાં જે છે એ 1 થી 3 આંકડા લઈ લેવાના, 1, 2 અને 3. તો દોસ્તો અહીંયા જે છે એ આપણા આજના MCQ છે એ સમાપ્ત થાય છે. એની સાથે જે આપણે છે એ 3 વર્ષમાં જે અલગ અલગ પેપર લેવાયેલા હતા એના બંધારણના પ્રશ્નો પણ સોલ્વ કર્યા. વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ દોસ્તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને પણ જે છે એ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો આમનામ જે છે એ નીકળી ન જતા, નહીતર જે છે એ તમારું અમારી સાથે જે છે કનેક્શન બનશે નહીં. સબસ્ક્રાઇબ કરશો તો તમને જે છે એ અમારા વિડીયો હું કોઈ પણ મૂકીશ તો એ તમને તરત જ તમારી સ્ક્રીનમાં છે એ બતાવશે. સાથે બેલ નોટિફિકેશન પણ જે છે એ ઓન કરી દેજો જેથી કરીને તમે અમારી સાથે કનેક્ટ રહી શકો. ખૂબ ખૂબ આભાર.